મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4માં આવતા સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 4 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન 5S. એક્સપેરિમેન્ટ નંબર 3માં આપણે જે 5S છે એની થિયરી જોઈ હતી કે એમાં શું શું આવે છે, શું કરવાનું હોય છે, કયા કયા 5Sના સ્ટેપ્સ છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, કયા કયા બેનિફિટ્સ છે. હવે આપણે એક રિયલ લાઈફ પ્રોબ્લેમ જે ઇન્ડસ્ટ્રીમાં આવે છે એનું કેસ કન્સિડર કરીને જોઈશું કે 5Sને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે, એના કયા કયા બેનિફિટ્સ છે એ ડિટેલ્સમાં જોઈશું. તો સૌથી પહેલા આપણે એક કેસ કન્સિડર કરીએ કે એક એબીસી મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ફર્મ છે, મીડિયમ સ્કેલ, બરાબર, અને એ પ્રિસિઝન મશીન કમ્પોનન્ટ્સ બનાવે છે. હવે 5S ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા કંપનીને અમુક પ્રોબ્લેમ્સ આવે છે. કયા પ્રોબ્લેમ્સ છે? તો સૌથી પહેલા શું છે કે જે ટૂલ્સ અને મટીરિયલ છે એ વેલ ઓર્ગેનાઇઝ નથી, બરાબર. હવે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ને ગેજીસ છે એને વારે વાર શોધવું પડે છે કે ક્યાં છે, કોઈ પ્રોપર એનું પ્લેસ નથી. જે હાઉસકીપિંગ છે એ પણ પુઅર છે, અને જે વર્કિંગ કન્ડિશન છે એ અનસેફ છે. અનસેફ છે એટલે ગમે ત્યારે એના હઝાર્ડ્સના ફોર્મમાં છે કે ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે, એવી વર્કિંગ કન્ડિશન્સ છે. અને જે મશીન ડાઉન ટાઈમ છે એ પણ વધારે છે, કારણ કે ત્યાં મેન્ટેનન્સ પ્રોપરલી થતું નથી. તો આ જે પ્રોબ્લેમ છે એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મેનેજમેન્ટે ડિસાઇડ કર્યું કે આપણે 5S સિસ્ટમ બધા ડિપાર્ટમેન્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું. અને જે મશીન શોપ છે એને પહેલો કેસ કન્સિડર કરીને સૌથી પહેલાં એમણે મશીન શોપમાં 5S ઇમ્પ્લિમેન્ટ કરવાનું ડિસાઇડ કર્યું છે. તો જે 5Sના અલગ અલગ એસ છે, તો સૌથી પહેલો એસ કયો આવશે? સીરી, બરાબર, શોર્ટ. તો સૌથી પહેલાં એમણે એક રેડ ટેગ કમ્પેન કર્યું, જેમાં એ લોકોએ આઈડેન્ટિફાય અને રિમૂવ કરી અનનેસેસરી આઇટમ્સને. તો જેમાં જે 25% જે ટૂલ્સ અને સ્ક્રેપ મટીરિયલ્સ હતું એ કામ વગરનું હતું, તે એ લોકોએ એને એલિમિનેટ કર્યું. અને જે ડિફેક્ટિવ અને જૂના ગેજીસ હતા એમને રિપેર કરવા માટે મોકલ્યા, જે રિપેર થઈ શકતા હોય એને રિપેર કરવા માટે, અને જે ના રિપેર થઈ શકતા હોય એ લોકોને એને એમણે ડિસ્પોઝ કરી દીધા, બરાબર. તો આ હતું સ્ટેપ 1. સ્ટેપ 2માં એ લોકોએ જે કામની વસ્તુઓ જે અલગ કરી છે એને એક પ્રોપર ઓર્ડરમાં કઈ રીતે ગોઠવવાનું એનું ડિસાઇડ કર્યું. તો જે ફ્રિકવન્ટલી યુઝ થતા હતા ટૂલ્સ એમને વર્ક એરિયાની નજીકમાં ગોઠવ્યા. જે ટૂલ રેક્સ છે, શેડો બોર્ડ છે, એ બધું ને લેબલ જે છે એ લોકોએ બનાવડ્યા કે જે બી ટૂલ્સ છે એ કોઈ એક પર્ટિક્યુલર રેકમાં જ રહેશે. આ ટૂલ છે તો આ રેકમાં જ હશે. આ ટૂલ છે તેનો એક શેડો બનાવી દીધો કે આ શેપનું છે તો એનો શેડો આ રીતે હશે, તો એ જગ્યા ઉપર જ એ ટૂલ હોવો જોઈએ, એટલે વારંવાર શોધવું ના પડે કે આ વસ્તુ ક્યાં ગઈ, કે આ ટૂલ ક્યાં ગયું, બરાબર. અને દરેક વર્ક સ્ટેશનને એક માર્કિંગ કરવામાં આવ્યું કે એક એરિયા બનાવી દીધું કે આ મટીરિયલ છે અથવા આ ટૂલ છે કે આ કમ્પોનન્ટ છે, જો જે ફ્લોર ઉપર રાખવાનું હોય તે પર્ટિક્યુલર જે લાઈન કરેલી બાઉન્ડ્રી છે એમાં જ રાખવો જોઈએ. ત્રીજું સ્ટેપ છે સાઇન, બરાબર. તો જે ડેઈલી ક્લિનિંગ માટેનું શિડ્યુલ બનાવી દીધું એમણે મશીન અને વર્ક એરિયાનું. અને એ શિડ્યુલ પ્રમાણે જો ક્યાંય પણ ઓઇલ લીકેજ છે કે નહીં, ક્યાંય એવું હઝાર્ડિયસ વસ્તુ છે કે નહીં, એ લોકોએ આઈડેન્ટિફાય કર્યા અને એનું સોલ્યુશન કરીને એને રેક્ટિફાય કર્યા, બરાબર. હવે જે ડેઈલી ક્લિનિંગ શિડ્યુલ બનાવ્યું હતું એની જોડે એમણે રિસ્પોન્સિબિલિટીઝ પણ આપી દીધી વર્કર્સને કે કયા ઝોન માટે, કયા ઝોનના ક્લિનિંગ માટે કયો વર્કર રિસ્પોન્સિબલ હશે, બરાબર. ચોથું સ્ટેપ છે સ્ટાન્ડર્ડાઇઝ. તેમણે એક ચેકલિસ્ટ બનાવી, ક્લિનિંગનું શિડ્યુલ બનાવ્યું હતું, એ ડિસ્પ્લે કરી દીધું વર્ક સ્ટેશન ઉપર કે બધા જોઈ શકે કે શિડ્યુલ પ્રમાણે ક્યારે ક્લિનિંગ કરવાનું છે, કયા એરિયાની ક્લિનિંગ કરવાનું છે, કોને ક્લિનિંગ કરવાની છે, એ બધાનું એમણે જે છે વર્ક સ્ટેશન ઉપર ડિસ્પ્લે કરી દીધા, બરાબર. અને જે વિઝ્યુઅલ બોર્ડ્સ બનાવ્યા એમણે કે બિફોર અને આફ્ટર, એટલે કે જે 5S ઇમ્પ્લિમેન્ટ થશે એના પહેલાં કેવું હતું અને 5S ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું હશે તો એના પછી કેવું દેખાશે. એટલે શું એક મોટિવેશન મળે કે જો આપણે 5S ઇમ્પ્લિમેન્ટ કરીશું કે તો આ રીતે વર્ક એન્વાયરમેન્ટ ને જે વિઝ્યુઅલી દેખાય છે એમાં કેટલું ફરક આવી શકે છે 5S ઇમ્પ્લિમેન્ટ કરવાથી, બરાબર. પછી એ લોકોએ વીકલી 5S ઓડિટ પણ ઇન્ટ્રોડ્યુસ કરી કે જે પ્રોગ્રેસ થાય છે એને મોનિટર કરી શકાય. હવે લાસ્ટ એસ છે એ છે સસ્ટેન, એટલે કે જે આપણે એક્ટિવિટી કરી, જે પણ શેડો બોર્ડ્સ બનાવ્યા કે મોનિટર કરવા માટે કે ક્લિનિંગ રિસ્પોન્સિબિલિટી આપી, એ બધું પ્રોપરલી થાય છે કે નહીં એ ચેક કરવા માટે 5Sનો છેલ્લો એસ છે જે છે સસ્ટેન, બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, જે એમ્પ્લોઈઝ છે એમને ટ્રેનિંગ આપી એમણે
કારણ કે ટ્રેનિંગ આપવાથી એમ્પ્લોઈઝને ખબર પડશે કે એમને શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કયા ટાઈમે કરવાની છે, એમની કઈ કઈ રિસ્પોન્સિબિલિટીઝ છે, અને જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ સારી રીતે નિભાવવાથી ઓર્ગેનાઇઝેશનને શું ફાયદો થશે, એમને શું ફાયદો થશે, એ બધા વિશેની ટ્રેનિંગ આપવામાં આવી એમને. અને જે 5S ટીમ બેસ્ટ કરશે એમને એમના માટે રેકોગ્નાઇઝેશન પણ મંથલી પ્લાન કરવામાં આવ્યું. બરાબર, પોસ્ટર અને સ્લોગન પણ રાખવામાં આવ્યા હતા કે 5S કલ્ચર છે એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. હવે જે આ 5S ઇમ્પ્લિમેન્ટ થયું તો બરાબર, તો એના જે બેનિફિટ્સ છે એ દેખાવા બહુ જરૂરી છે. બરાબર, તો અહીંયા આપણે અમુક આ જે 5 ક્રાઇટેરિયા છે, પેરામીટર છે, એના બેઝ ઉપર જોઈશું કે જે એબીસી મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ જ્યારે 5S ઇમ્પ્લિમેન્ટ કર્યું તો પહેલા કેવી સિચ્યુએશન હતી અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી કેવી સિચ્યુએશન હતી. બરાબર, તો સૌથી પહેલું પેરામીટર છે એવરેજ ટૂલ સર્ચ ટાઈમ, એટલે કે જે ટૂલને શોધવા માટેનો ટાઈમ લાગતો હતો, તો 5S પહેલા જે 8 થી 10 મિનિટ લાગતી હતી ટૂલને સર્ચ કરવા માટે, હવે સ્પેસિફિક જગ્યા ડિસાઇડ કરી દેવાથી 2 મિનિટમાં આપણને જે વર્કર છે એ ટૂલને આઈડેન્ટિફાઈ કરી શકે છે કે આ અહીંયા જ છે. બરાબર, જે ફ્લોર સ્પેસ યુટિલાઇઝેશન છે એ 5S પહેલા 70% હતું, એટલે કે 70% જ વર્ક સ્પેસને આપણે યુટિલાઇઝ કરતા હતા. એની જગ્યાએ 5S ઇમ્પ્લિમેન્ટ કરવાથી 90% થઈ ગયું, એટલે ફ્લોર સ્પેસનું યુટિલાઇઝેશન વધી ગયું. બરાબર, હવે જે મશીન ડાઉન ટાઈમ હતું એ પહેલા 15% હતું, એ ડાઉન ટુ 8% થઈ ગયું. જે વર્ક પ્લેસમાં એક્સિડન્ટ થતા હતા એ પહેલા મહિનામાં 4 વાર એક્સિડન્ટ થતા હતા, એની જગ્યાએ 5S ઇમ્પ્લિમેન્ટ કરવાથી મહિનામાં 1 જ વાર થતું થઈ ગયું. બરાબર, અને પહેલા જે એમ્પ્લોયી સેટિસ્ફેક્શન હતું એ ઓછું હતું, અને 5S ઇમ્પ્લિમેન્ટ થયા પછી એમ્પ્લોયીનું જે સેટિસ્ફેક્શન છે એ સારું એવું વધી ગયું. બરાબર, તો જે આ 5S સિસ્ટમ એબીસી મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડે ઇમ્પ્લિમેન્ટ કરી એનાથી એમના જે ઓર્ગેનાઇઝેશન છે એમાં એક સિસ્ટેમેટિક ક્લીન ને એફિશિયન્ટ વર્ક પ્લેસ ઊભું થયું, જેનાથી આપણે જે બેનિફિટ્સ હમણાં જસ્ટ જોયા એ બધા બેનિફિટ્સ એમને મળ્યા. બરાબર, એટલે જે 5S છે એ એકલું ખાલી એના ટેન્જિબલ બેનિફિટ્સ જ નથી, પણ ઇન્ટેન્જિબલ બેનિફિટ્સ પણ છે કે જે એમ્પ્લોઈઝ છે એ કલ્ચરલી એ રીતે વિચારી શકે છે કે આ ડિસિપ્લિન જે આપણે જાળવીશું, જે કામ કરીશું એનાથી જે ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ થશે. બરાબર, અને જે પોતાનું સજેશન છે, જે પોતે કશુંક ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, તો એનાથી એમને પણ અંદરથી ફીલ થશે કે મારું જે સજેશન છે એનાથી ઓર્ગેનાઇઝેશનને ઇમ્પ્રુવમેન્ટ થયું છે. એટલે એ જે કલ્ચર છે, જે ઓર્ગેનાઇઝેશનમાં કલ્ચર ડેવલપ થશે, એ જે આગળ આપણે જો ક્વોલિટી રિલેટેડ બીજા પણ પેરાડાઇમ છે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા હોય, જે રીતે કે લીન મેન્યુફેક્ચરિંગ છે કે ટીક્યુએમ છે, તો જ્યારે આ મોટિવેટેડ એમ્પ્લોઈઝ હશે ત્યાં આગળ, તો આ જે ટીક્યુએમ ને લીન છે એ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે. હવે જે આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું કે જે કંપની છે એણે ડિસાઇડ કર્યું હતું કે બધા ડિપાર્ટમેન્ટમાં 5S ઇમ્પ્લિમેન્ટ કરશે, અને મશીન શોપથી એમણે સ્ટાર્ટ કર્યું હતું. તો જ્યારે મશીન શોપમાં આવા સારા એવા બેનિફિટ્સ એમને મળ્યા, તો એમણે પછી જે 5S છે એને એસેમ્બલી અને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું ઇનિશિએટ કર્યું, કે જેનાથી શું સાબિત થાય કે ક્લીન ને ઓર્ગેનાઇઝ વર્ક પ્લેસ જો આપણે બનાવવું હોય, તો ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જ્યારે આપણી જોડે ક્લીન ને ઓર્ગેનાઇઝ વર્ક પ્લેસ હશે, તો એક તો એમ્પ્લોયીનો મોરલ તો વધશે જ, સાથે સાથે જે ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી છે એ પણ સારી એવી વધશે, અને ઓર્ગેનાઇઝેશનનું જે પરફોર્મન્સ છે ક્વોલિટીના ટર્મ્સમાં અને પ્રોડક્ટિવિટીના ટર્મ્સમાં એ પણ વધશે, અને જે એમ્પ્લોઈઝ છે અને મેનેજમેન્ટ છે એ બંને વચ્ચેનું રિલેશન પણ સારું એવું ઇમ્પ્રૂવ થશે.